અલ્યા દારૂનો ચેલો ત્રાસ વધી ગયો છે. કેવા કેવા વિડિયા આવે છે. શું થાય આ દારૂડિયાનો? માયા પી પીને ફોન પડ્યા હોય છે. ઈ એનો પરિવારનું નહીં વિચારતા હોય રે. ઓય બેડા બેડા શું કાઢો છો? આવરા ઓય કેમ આટલે બેઠા છો? એમ નો કેમ એમનું થાજા છો શું? તો થાય જાય તાણ તો તાણ આટલે બેઠા છે. તમે તો કોમ તો કરતા છો ની. કોમ તો ઘણું કરો છો. ઓ કાલ હું આવતો તાણ તો પેલા લેબડા હેઠળ લોબા થઈને પડ્યા હતા. ઈ તો તાણ બપોરનું ઊંઘું જ પડે કે. ઓય અમે તો આખો દાડે ડિસ્સા કોમ કરો છો. ઈ તો તમે તો કરો છો. એટલે અમે થાકતા જ નહીં એમ. તો તમે થાચા હો તો ઈ શું કા ડમોરા ઘેર જઈને હુઈ જો કી. અમે તો હવે આ ઘેર જ દાદા હતા. હાલ શું જોવો ફોનમાં બેઠા બેઠા. આ દુધો આ દારૂનો ચેલો ત્રાસ વધી ગયો છે. ઓહો આપડા ગામમાં 3 સાલ છે એમ. આપડા ગામમાં ચાલુ છે ના ત્રણ પી પીને મરી જાય પરિવારનું હેરાન વિચારતા હોય. ના જ વિચારે કે શું પી પીને હાલે છે બાળ એમ થઈ બે ગયા છે. ઈ તો બાવળિયામાં પહેરી તો વાત સાચી છે પણ આપડા ગામમાં બધા મોટા પીવી પણ આ તો ચડાઈ ગયા છોકરા ચીચા પીતે. આ હમણાં હું સિગરેટ ડિસ્ચાર્જ આવ્યો તો કયો તાણ 2 જણા પીને હેડે આવ્યો છે જણા છોકરા. શું થાય હોય આ જૈન જણા છોકરા પીવી હોય એનું શું થાય એમ કે હવે આ પેલા શું નામ ઈને હમણાં અડ્ડો ચાલુ કર્યો છે ને હોય હીરો બંધ કરાવવો પડશે. ઈ બીજાને બંધ કરાવે તો વળી હીરા પાછા આવે અડ્ડા વાળા. હવે આ ગંઢા હતા એ તો પી પીને મરી જાય પણ છોકરાને ચીડે બગાડશે. હવે કોક કરવું જ પડશે હોવાનું ને કે આ તો આવું ગોમ ભ્રમણ કરાવી. હવે આપડે અડધી રાત નું બિહાવું નહીં અને આપડા નહીં 2-3 જણા મોટા આજીવન એ હાજીન કોક ફેસલો કરે આ દારૂ નું શું કરવાનું છે. જોડો અમે ત્યાં રાતના ખોટા બે રે અંદર ઈ ભેગા કરીને કોક ફેસલો લે બધા થઈ. ઘેર જઈને હું એને ફોન કરું મારો ફોનમાં નંબર હતો એનો. જોડો આ ચેડા તો હવે બીજા ચાલુ છે ને એના ચેડે ફેરે વચ્ચી તમે ફટાફટ મને તો બીક લાગે અડધી રાત ની. બીક તો બધાને લાગે પણ આ દારૂડિયાનું હવે કોક કરવું પડે એને ઘણો ત્રાસ વધી ગયો ગોમો આપણે. ત્યાં જણા છોકરા જેટલો પીવા માંડ્યા અત્યારે તો એ મોટા નહીં બાપ ને જોઈને પછી શીખી જ કે પીના છે છોકરા ચેડે. સંસ્કાર જ એવા હાલે છે. એ તો ઘેર સંસ્કાર હારા હાલી તો વળી કોક પેલું થાય. અને આખો દાડે છોકરા હવે એને બાપ રખડીને છોકરા રખડવા માંડ્યા છે. એટલે આ દારૂડિયાનો ઘણો ત્રાસ વધી ગયો આપણા ગામમાં તો. ગામમાં પણ કેટલા પી પીને રખડતા હોય છે અત્યારે તો. ત્રણ જણામાં એ ટાબરીએ તો હોય તો પી પીને રખડતા હોય છે. હાલે જેટલા ગામમાં પડ્યા આશી મોરી વાંચે જો હેડ્યા જો એની બસ આ દુકાને બેઠા હતા પછી આ દારૂડિયાનું વાપર્યું કે હવે કીધું 2-4 જણા ભેગા કરીને પછી કોક એનું દારૂનું તો અમે વધી ગયું કોક કરો તાણે. લ્યો હડો તમે હડો અમે તો આવશે જ નહીં તમારા અંગત હું તો ના પાડી હારામ તો લ્યો હડો હેડો તાણ. દારૂ ના તો જો કૂટી નાખવા છે હમણાં. અમે દારૂ વધારે અમે વધી ગયા ચાણા પીવા માંડ્યા. પછી એ પીવાના જ ચેડે પીવાના જ તો. અને દારૂ પી પીને તો બધું આમ ભ્રમણ કરી નાખ્યું આપડે. ઘરમાં તો કોઈ હેડતું ના આવે પાછું. માં યાર ઘરમાં વાહન વેચીને દારૂ પીવી છે. એટલે હાલ તો એમ ઘરમાં હજુ રાખતા જ નહીં હોય ઘરમાં. વાળવા હાવણી કઈ નહીં હોય. અને તો આખા ગામમાં દારૂ પીને ડોન થઈને ફરતા હોય. શું કરવાનું હોય ને હવે 2 જણા સાધવા પડશે બીજા આપડા ગામમાંથી. ગड्ढा બડા બધું કેટલું વધી ગયું છે. માં યાર દારૂ વેચી પૈસા કમાવા હોય ને શું થાય. કોકની પણ જિંદગી બગડે છે ને પણ એને પૈસા કમાવા છે. એના છોકરાનું ચીડે શું કરશે એના ઘર પાડીને પેલાના ઘર વેરી એવું છે આ તો બધું. આ દારૂ વેચતા હશી તો આમ ચા બંગલા કરીને બેસી ગયા હશી ને આ તો પી પીને બધું ખોઈ જાય. વાત પણ ઈ તો ગમે તેટલા રૂપિયા કમાય પણ કોઈ કોમ નહીં આબાના એ તો બધું વેરાઈ જ જાય એને કશું ના રહે દારૂ તો. ચોક થી કમાઈને લાવીને વળી હોદ નો દારૂ પી આવે એટલે ફેર વહેલા કમાઈને બીજા દાડે ફેર પી. તો પેલા ની વર્તાન કેટલા રહ્યા હશે વેચનારા ને કોઈ ના રહે એ નહીં. વેચનારા તો વધી કેમ ના વધી એમ તો વધી પણ ઈ તો રહેતો રહેતો બધે હીરા પૈસા વેરો છે. હીરા પૈસા કોઈ એના કોમો નહીં આબાના. નહીં દાબાના હાલ તો હીરા જલસા કરતો હોય પણ ઈ તો પછી કોક તો એનું થાય જ. બકુપા ચાલુ રાખી અડ્ડો હારી વાત છે. આ તો મોડું શું છે એક મકા જીવ જાય એમ છે. આ તો હવે એક તો માર્કેટમાં મોડું થઈ ગયું ચાલુ છે બંધ છે દેખાતું નહીં મારું. હજી ખાધું નહીં હજી ખાવાનું બાકી પડ્યું છે. એક થેલી આલી સારી વાત ને આગળના પૈસા બાકી છે અને હારે બાકી રાખવાના છે. બકુભા બકુભા શું છે ને આઠી રાતના હોય એકદમ આમી છે જલુભા ને પણ આઠી રાતના શું છે તમારે લાવ એક થેલી આલો હોય તો કોણ વેચે થયેલી હોય તમે નહીં વેચતા? ના કને કીધું દરરોજ તો યાર પીવા આવું લાવ મારા જરૂર મોડું છે મારા હજી ખાવું છે. અને પણ હું તેની તો હોય તો હું તો અહીં બેઠો છું એમને ગાને લાવ લાવ હું નહીં વેચતો એક તો પડી છે અને નથી મારા પાસે
જુઓ જ ખરા તો કઈ નહીં કીધું તમને હું એટલું હતું દરરોજ હું નહીં પીવા આવતો હું તો કાલે જા- કાલે હું બાતી મેલી જાઉં એ તો પતી જ જઈને અત્યારે એ વાત એક મહિને તો પૈસા ઉગાડવા પડી તમને ચોથી તો વાત કરું હાલો હાલો પેલા પૈસા આનો પણ તમે હાલો જ ના ખરા? પેલા પૈસા આનો હાલો હાલો તો હું તેની આલું તમને નહીં આલું તમે હાલો જ પેલા ખરા પૈસા આનો પેલા પૈસા પૈસા ના પૈસા પણ ના પૈસા વગર હું ના નહીં લમ કરું. હમણાં હાલો આવતી ના આ તો મારો ધંધો છે પણ તમ તો મારે છે પેલું ના ના કરો ના 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 લાવ લાવ મારે ધંધામાં ચરમ નહીં હોય હા ધંધામાં ચરમ નહીં મારો જીવ જાય છે પાવ ના 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 અમારો જીવ જતો રહી ચાલે ના પૈસા ના તો હું તમને તરત આંડું પૈસા આનો હું તરત ના પાડી એક આનો પણ પૈસા માં જોવે તરત હા આંડો નક્કી નહીં આ એક ને ભાઈ પૈસા પૈસા એક આજે ને એક કાલ નહીં હા એ હું ક્યાં થયા હો. હા તમે કીધું માં પૈસા જોઈ મારે તરત માં ઈ તો હું હાલ હું આટલું નહીં ચાલે હો હો. હા એમ મને પી રહ્યા દો પછી બીજું શું? હા, તો કેવું છે આપણું માર એમ તો ભાઈ આપણે આમ તો પ્યોર મોવડો વાપર્યો તમે આહા. અને પછી આમ શું કહે આમ ભાડો કે આમ હું એટલું બધું રાતે જે નાખો છો બીજી હાલો બીજી વાર પાર્ટી છે મારા પાસે નથી એક તો તમને આટલી બાજી આલી તો તમે પાછી બીજી માંગો છો હજી મારા બીજી પાસે હાલો મને થાક લાગે નથી મારા પાસે બીજી વતાજો ડોલ નથી આ દૂધમાં જો એક બાજી જતું આટલી બધી એક આવે અને પણ આ તો મારે ઘણા કેટલા આવતા હોય આટલી પણ હું રાતે તાર પૈસા આલી દે કાલ ના મારા પૈસા તો આ ટ્રેન પૈસા હું તમને આ ટ્રેન બાકી નાખ્યા ઘટતું નહીં ચાલે જો આને આલુ છે પણ સવારમાં વહેલા પૈસા નું એમાં નક્કી હા તમે કીધું પાછું કાલ જવા મળી જાય વહેલા પૈસા નું હોય નથી હા એમ તો આ તો- મારા આ બધું જે રાત આવે ને પણ તારો કાલ દે એટલે હું તમને આલુ તો એ આલુ છે કાલ અને તમે તે હું આ લઈને આટલા હોય હોય એ બા બાચી મારા બચ્ચો ડોળો છે ઘેર થોડો મને આટી રાતના યાર તો અમે જવાના જ છે આજે આના ઘેર નતા રહ્યો હો હવે કાલ વહેલા પૈસા લાવજો પાછા પૈસા મળી જાય હવે કાલ વહેલા સવારમાં બસ પાયા તણી બની જાય ને આપડા હમી ઓછી કરવાની અરે તારી તો અંગત તમે તો તમારા ઘેર જતા રહેજો, બાકી તો રાખે તમને પણ નહીં પેલું કરી તારા મન ના પણ હું આ તો બાત તમારે બાજી આનું હીટ આનું છે ને કે તમારે તો બહાર આટી ના હાલે તમારું અહીંયા તો તમ તો શેના માટે ખોલ્યો તમે આ તો અડધો હાલ માટે રોકડા માટે હોય બરોબર કે બાજી માટે હોય આ ત્રણ થઈ જવાના નહીં મળે કાલ તમારો દાયડો પેલો બદલી જાય હવે રાખજો ના ના મારે તારે વાર બધો દારૂ નહીં આવે ભાઈ ઘટનું અમુલ નહીં આવે હા મારો છે બકલો મારા ઇજ્જત ઉપર આદા એમ મને આપણે પીર્યા દે પછી ભાઈ તમારે હું દારૂ વાળું તો મારા અમાર પાડી છે હમણાં દારૂ વાળે નથી તો મારે પાવટ કરીને જતા રહે હોય અહીં હવે પા બાજી આન્યો તો પા પાવટ કરે મારો હોય તો જેટલી વખત ધંધો કરવો હોય હવે પા દારૂ બાજી આન્યો તો પા મને ધમકી આવી કે તમે તે હવારમાં આવો કે પૈસા ના આલો આ તો વહેલા અમારે તો તારે પૈસા એ દારૂ ના આલું હું હોય પૈસા લાવીને તો જ દારૂ આલું હોય વાત કરી છે ધમકી આલીને જતા રે મન ને મન ધમકી આલીને જતા રે અને તારી વહી છે ખબર કે હું વહેલા હવે વહી દારૂ ના હારું હોય વહી ને આબા જગાડી હવારમાં વહેલા હોય ખબર પડે પૈસા આપણો અડ્ડો ને આપણે આખા ગામમાં પહેલો નંબર આવે છે ખબર છે આપણો માલ એટલે દેશી બહુ પહેલો નંબર હવે આવી જાય તો ખબર કે બીજા ગામમાં આપણો માલ પકડાઈ જાય હોય કે બકુભાનો માલ એટલે તેવો માલ હોય તો એને તો ખબર છે અને આ ચલુભા મને પાવર કરીને જતા રહે એટલે હું પોલી વાંચે એટલે હપ્તો ભરું છું તો એને તો ખબર છે ચલુભા કે તમે અવારમાં આવો તો તમને ના હાલું વાત કરો દારૂડિયાની આગળ જઈને વાત પણ મારતો હાલ તો રોધડે ક્ષેત્રમાં પેઈ ગયો છે. રોદડાનો ય ત્રાસ છે ગાવડાનો બધાનો બધાને ઈ તો ઢોરાનો ને બધું તો હોય જ છે શું અમારે તો ચોપો આખા ને તો આ વાઇટમાં થઈને છેડો પાડીને પેઈ જાય શું કરવાનું બીજો કાંઈ શું કરવું ઢોરાનું તો આ ક્યાં પડ્યા છે અત્યારે બી? આ એક તો આ ગોમના આજીવન તો આ પડ્યા ગયા એનું નામ કાઢી દે આ તો પડ્યા પડ્યા આ તો આગેવાન બેઠા છે. બગાડો ઈ બગાડો. આ તો પેલા ચલુબા છે ચલુબા એ ભાઈ, એ દલબા. ઉઠો કોમ કેટલો પી ગયા છો કોણ છે
પણ ઊભા ઊભા કરો તો છો લ્યા. તમે. તમે ઓમ સાઈડ માં રાખી છો ઓમ પગ પણ અમે સાઈડમાં રહો, તમે કોઈને ઊભા કરો એકદમ સામે છે. પણ તમે કેમ પડ્યા છો? હું તો ઊંઘ્યો હતો. એટલે ઊંઝા શું કર્યું છે? આ પીન ફરો રાખો ને? પીવા આવ્યો હતો. આમ ગાડી ચમ બેડા બેડા આ તો પણ આવા ગામનું નામ કોઈ યાર બેઠા બેઠા હોય આ તો થાક લાગ્યો એટલે જ. અને ગામમાં તો ડબ્બા બંધ થઈ મગફળી ગયા ગાયો ખાઈ ગઈ હા? મગફળી ગાયો ખાઈ ગઈ એ તો સબ ખાતી કોણ થાય મને. વાન ગામ પૂર્ણ જ થાય એને શું પેલું થાય? તો વાન પીન ફરવું એટલે સારું હોય. ગામમાં તો અડ્ડા બંધ થઈ ગયા જો લાવ્યો દારૂ કોને કીધું બંધ છે? ઘણાય બંધ કર્યા બધા સાલું હું બધે પીને આવું. કાનો ચાલુ કેજો જો પીધો હે. પણ એમ પીધો એમ મેકો રાખો ને તમે યાર. આ તો થાક લાગ્યો એટલે હું ઊંઘ્યો હતો. કોમે નહીં હવે મજૂરી નહીં જતો દરરોજનું. પણ ઘેર ઊંઘતા હોય તો હોય તમે ઘેર નહીં ભરાયા જતા? એટલે હું ઊંઘ્યો. ઘેર ઉભા રહ્યા હતા તો શું જોતો હતો? તમારે કોઈ કારણ બીજું છે? હા શું કહો છો? હા શું કહું? પી પીને ઘણી મારે છે એના છોકરાએ હોય ધોકાવી છે હવે એને છોકરાએ એટલે મારતો હોય ને. પીતો નહીં તો કોણ ધોકા મને? તો આ પીધેલો નહીં શું અમારું કરેલું નામ લઈ છે લેતું. આ તો થાક લાગ્યો એટલે ઊંઘ્યો. હવે તો હેરે ઓમ ની મોની હો હોય ને કોઈક દવા કરો તમે. તમે શું દવા કરશો દારૂ મારે? કના એ પીધો તમે હા શું બોલવાડો કના એ પીધો તો દારૂ પીધો જ નહીં છું. અડ્ડા શું કર્યું છે પણ ગામમાં અડ્ડા બંધ હોય તો જો પીધો છે કહેતો પેલા તમે. એટલે વાત હાલો તો હું તો કંટાળ્યો વાઈન થી તો તમે કના અડ્ડેથી દારૂ પીને આયા છો એટલે નહીં પીધો દારૂ. તો આ ચો પીને આયા છો આમ કંધોરે રાસો ને બોલો આમ હમું અગનજી આ તો મોની એમ નહીં આ તો ઘણો પી ગયા છે વાઈન તો હવે ચી ઘણો નહીં પીધો, એક જ થેલી પીધી. કાયમ નું થઈ ગયું છે વાઈન તો હવે પોલીસને ફોન કરો હવે ની મોની ના કારે આપણે તો નહીં ગોઠી પી પીને એના છોકરાને ચીડે બગાડી મારે બહાર તો પીધેલો નહીં તમારા જોડે ફોન હતો તો ફોન બહાર પીધો હોય તો મને કોઈ ચાદરમાં લાવો જ ના હું યાર તો આવ્યો. હા શું બોલો છો પીને આયા તમે એટલે ચોય નહીં પીધો, ચો પીવું કે? સગનજી અરે આમ મોની એમ નહીં તમે પોલીસ ને ફોન કરવાનો હા શું બોલજો પીને આયા? એટલે નહીં પીધો ચોય. લાવજો ફોન આલજો હું પોલીસને ફોન કરું અરે આમ નહીં મોની તમે કર દો ફટાફટ ફોન હલો સાહેબ કેટલા હતા તમે અમારા ગામમાં આવજો હવે થોડુંક કામ હતું ફટાફટ આવો ઓ તરત આવજો સાહેબ આવી જ તરત જ ફોન આવ્યો રોડ માં ભાત જમી મેં કીધું ને તરત આવી હોય છે આવી જ ગોદરે એટલે આ બોલી તો હજી હાસું એટલે ચોય નહીં પીધો. એ તો હાલ નહીં બોલે હમણાં ધોકા પડશે એટલે જબરે બોલશી તો કના એ પીધો તો તાઈને ખખડી ને ઢુઆ ઢુ તાણ બોલવાના હું હવે વાન વાદે કંટાળો તમે હમણાં આવજો હું એને સમજાવું સમજાવો જો તો તમે જો હું તો ઊંઘ્યો. ઉભાર ઊંઘવા નહીં બેહવા જો એટલે ચો પીયા હાથ બોલો. એટલે ચોય પીધો. મારી વાત સાંભળો તમે શું પીને આયા છો આ તમારું છોકરાનું ભાઈ છે શું કામ બગાડો છો હું નહીં પીધો. હમણાં પોલીસ આવશે તો જેલમાં લઈ જાય તો 4-5 વર્ષની સજા કરશે જેલમાં લઈ જાય તમારે થોડા આવવું પડે. અમે તો શેના આશે પડ્યા રહેજો પછી તો જેલમાં કોઈ ને મારા છોકરાને ખવડાવજો તમે. જેલના હારા ગણજો એટલે તમે ગમે તેટલું પાછળ ના આવજો ને તો એને તારે ઉતરવાનું નહીં નહીં તો પોલીસ આવશે તાણ હમણાં ખબર પડશે હમણાં પેલો પોલીસ સાહેબ હમણાં 2 ડંડા મેજી એટલે હમણાં બધું ફોન આવી જાય હમણાં શું ખાઈ જાય? અમને આવશે તમને આવે. જો હવાનું કહે તો હુઈ દો, મને ઊંઘવા દો. અમે તો હવે સાહેબ આવે પછી શું કીધી પછી અમે તો ઘેર હાલ નહીં જવાના સાહેબ મને કશું નહીં ઓળખી મને સાહેબ. એટલે સાહેબ જેટલા આયા મારતો એક તો મગફળી ઢોરે પી ગયા છે એક તો મુએ થાચેલો છું ને તો પછી ખેતરમાં જો કહો ઊંઘવા દો કોકને, શીખરા લોહી પીવો રાતના કોકને. પણ હવે સાહેબ ને ફોન કરેલો સાહેબ આવતા હશે ફોન તો તમે ગમે તેટલું પાછળ આવજો કોઈ ફરક નહીં પડવાનો તમે તાર મગજ ખોટું ફોન આજે બગાડો છો સાહેબની ગાડી આવી છે જોઈ લે તમારે ગાય કાઢી જ હું સાહેબ આવશે તો હું વાત કરી દે. ના તમારી વાત વાત નહીં કરે. થઈ તમે આ ફોન કરતો સાહેબ ને પાછો લેજો એટલે આ એ સાહેબ નો ફોન સ્વિચ ઓફ આવે સારું. એ માટે ના આવે ને તમારે કીધે સાહેબ જેટલા આયા તમે હેડો કેવો આમ શું આવું છું આ હેડો કે આ દારૂડિયો નહીં મોને એમ હવે ફટાફટ આવો એટલે આ સાહેબ આ ચોક આવી જાવ એ આ વળી રાતના અડધી રાતને હેરાન કરે છે સાહેબ ના આવે તો તમે મને બધા ત્રણ ઘેર મેં લો તો હું હોઈ જાઉં. અમે તો નાશ્યા છે ચોક તળાવમાં તમાર વાડી કયો ઘેર આવે મેલવા સાહેબ ના આવી જાય તો હોય તમને ચી આમંત્રણ તો હોય તો ઊંઘવા દો. અમે તો જાતા હતા પણ તમને પડ્યા ભાળીને હોય આયા છો ને પણ જે તમે ઊંઘ્યો એને તો ઊંઘવા દો રાતના. ગામમાં અમાર કદે મોટા છો એટલે તમને બોલાવાના બોલાવાય નહીં શોખ પડ્યા તમે તો પેલા તળાવમાં જઈને તળાવમાં પડી આગેવાનો મારે કેટલા ટકા તમારે કેટલા ટકા ગોમનું પદ લઈને ઉડ્યા છે બે.
બોલો હવે. આર્યો દારૂડિયો પીન પડ્યો છે હવે મોન તો છે નહીં મોમ નહીં લેતો કે કના આડત પીન આવ્યો તો બહાર લાવો હડો. સાહેબનું નહીં જીતે. બહાર આવો કાકા હડો. બહાર આવો હડો. હડો બહાર આવો તમે. બહાર આવો પેલા. ઈયનો તમે દોડી ત્રણેય બહાર આવો પેલા. સાહેબ નહીં જીતે. પીન તો ફરો છો. ચો પીધો એમ કહો પેલા. નહીં જીતે સાહેબ. ચો પીધા એમ કહો પેલા. જીતે જ નહીં. આ પીધેલો તો દેખાય છે. માર્કેટ પીના હા શું બોલ. હા શું કહું સાહેબ? હા શું બોલ. હા શું કહું સાહેબ? આ મરેલા છોકરા મારો તમે સાહેબ. આ મરેલો છે આલે આવો ખમતો છે ને તું. પણ ખમતા હોય તો પણ તમે માર કરો તો પકડી ઉભો રે. સાહેબ મને મેલ દો મોકલી ઉભો. ના પણ મેલું ના તઈ ઉડી હડો તો સાહેબ મને મારતા નહીં. મારું ખરી તો દારૂ જો હતા અડધી રાતના દારૂ પીને પડ્યા તમે અને જો પીતો છે એમ કે તું પેલા હું તો ઊંઘ્યો તો સાહેબ. અમે વળો ચાર જાય પણ ચાર સીધો ના છે કે? હોય, પણ મોનતા જ નહીં શું કરે અમે તો પૂછીને થાચ્યા અને તમે તઈને તઈ રોડે શું કરો છો હજી? અમે તો હમણાં જ આવતા હતા હવે આ દારૂડિયાનું જોવા જતા હતા કે કોઈ પડ્યું જ નહીં ને પીને એમ સાહેબ અમે હવે આટલે આયા ને હારા હોય પીને પડ્યા હતા અમે વન બોલાયા અરે આ પણ દારૂ પીને આયા તમારે પૂછવું હતું કે દારૂ કેવો મળે? અમે તો સાહેબ, ચારને પૂછત હીરા નોબત મન લઈ ગયા હતા એક એક થેલી અમને લઈ આલો એ પીવા. સાહેબ થોડા બીજા બે દંડા આપણે ખતરા તમને હાસુ બોલશે હાસુ બોલ્યા તો પીને આવ્યો છે તું અમે તો ગામના આગેવાન છે ને દારૂ બધાને બંધ કરાવે છે કેટલા અડ્ડા બંધ કરાઈ નાખ્યા અત્યારે આ તો શું બોલ? પોલીસ સ્ટેશન બંધ સાહેબ કરાવે ડિસ્સા પીને આવ્યો. માર્કેટ દિશા પણ હોય તમે હોય પીને પડ્યા છો તો ઘેર જતું રહેવું તો અત્યારે તો ક્યારે તો હોય ઊંઘ્યો તો હવે ક્યારે આ ઘર છે ઘર ના હોય પણ હવે ક્યારે જ જાતો હતો. હાસુ બોલ હોય ચો મળે છે આપણે કેણે માણસ કેટલે પેલા બકુબાજ ની ક્યાં બકુ પાપા પેલા તળાવ ના નહીં વડલો રહ્યો હા ને લેવડો વળને પણ પણ મારા પાસે 300 રૂપિયા માગે છે આ બાચી છે મારા. પણ શોખ રહ્યા શોખ માંગતા હડો જાવું પડશે ને નક્કી તો કરો. આમ પકડવા પડશે ખાલી એ હેડો 300 રૂપિયા તો હમણાં સાહેબ ભરી લેવડો, દે. ઈ તો લેવડો, ઈ તો 300 તમારા રૂપિયા ત્રણે 100 રૂપિયા આવવા પડશે ઈ તો અમે મારા. હાલશે હેડો. પણ 300 છે પણ 600 ભરાઈ ગયું પણ હીરા પાસ મને દારૂ નહીં આલે કોક મારે પીવો હશે તો એ દારૂ બંધ થઈ જાય હલકી ફેર દારૂ હોય ને એકલો લેવા મને કેમ કે એ શેક નહીં દારૂ નક્કી કરવું પડે નકર આપણે 4-5 જણા જઈને ભારે હો મોહન મેલો ને તો કીધું નકે દારૂ નહીં હાલે એમ કરો તમે એકલા જઈ આવો પણ 300 રૂપિયા ભાગવાની કોશિશ ના કરતા નકર પછી આવી બનશે નહીં પાડે. તમે જાતા આવજો પૈસા માંગે ને તો હું આવું 300 ને 600 ભરવાના છે એટલે તમે હેડો ખાલી પોટલી લઈને આવો ને એક લો. બકુબા તમે કેમ ફેર પાછા આવ્યા? એક થેલી આલજો. ના તમે હમણાં પાવા કરતા ફેર આવ્યા? નહીં કરું પાવર હવે ફેર છે મને નથી આલું એક આલો જો હું પોણીને હપ્તા ભરું છું તમારા ગામના આગેવાને બોલાવો બોલાવો પણ થેલી નહીં આલું પણ શોખ હપ્તા ભરતા અમારે તો હપ્તા લઈ રહ્યા મને થેલી આવી પણ માર નથી ખાવા આલવી હોય નથી આલવી એક આલો જો હોય પોણીને હપ્તા હું ભરું સમજે ને હોય તેટલા હપ્તા એક ભરું છું. ઓહો, બકુબા તમે છે એમ પતી જાય. અને દારૂડિયા તો કોણ લઈને આવ્યો તમે છે? આ શું કરો છો હોય ના તમે પકડો લે દારૂડિયા તો આ કોણ આગેવાને પકડજો, પકડજો, લઈને આવવાનું હતું અઢી. કે ઉભા રહો. બંધ કર્યા એટલે તું ચાલુ કર્યા એમ ભીર? એટલે પણ હું ચાલ નહીં કરે પણ કેટલું લઈને બેઠા છે જોવો પણ ઓહો એટલે આ પણ દારૂડિયા કાંઈ જોવે છે ને આપણે. કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં. બરોબર. બહેણીમાં કોક છે. કોઈ નહીં તો પોણીને પીવાના આયા તું કરો. બહેણીમાં કોક છે કોઈ નહીં. જો ને મારા ધંધા ઉપર દારૂ છે કે આય? તો દારૂ છે. સાહેબ, આ બધું શું ખુલ્લે આમ કરો છો તમે આ બધું one power, one power. તમારે આ સજા પૂરેપૂરી થાય અને પેલા હા જો હોય ને છે પણ આ પણ સાહેબ એક તો પીવા દો. હવે તમે એકે નહીં પીવાની તમે પોલીસ એ, હમણાં હમણાં લાવજો અમારો કે- હમણાં લાવજો હું નહીં, સાહેબ, સાહેબ, હું નહીં. સાહેબ, તમને સાહેબ, વેસવાનું કઈ કીધું તમારે વેસવાનું કઈ કીધું સાહેબ, પણ હું આપણા આનું લીધો મેં એને. હપ્તા કને આવી એ તો આનું લીધું. ખબર નહીં તમને? પી ભરી લે. હપ્તા ઈ તો કને પિતા આવી છે હપ્તા કે એ તો આનું જ હું લીધું, સાહેબ થી મારા. ક્યાં સાહેબ નું નામ બોલ તું સાહેબ નું નામ બોલ કે ના, ના. આ બધા સાહેબ, સાહેબનું નામ બોલ. મારો ધંધો છે, આ બધું. ઈ સો પાડ્યું મેલ તું આ તમે કેટલાનો માલ થાય મારો? સાહેબ નું નામ બોલ તું જો લા. બસ તમે બેહો ભાઈ ને પણ દારૂડિયા તાને વચમાં લઈને આવવાનું હતું, આજે યો. ના. તો મને આલ્યો તો યાર. એ આજે બંધ કર લે. બંધ દાબડી મોઢા એ રાતના કેવું આમ શું છે આ બધું દાબડી ઢોક પણ આ ખુલ્લેઆમ દારૂ આલ્યો તો વેચી. અમારે પીવા ના થાય. તમને હવે દારૂ વેચવાની પરમિશન કરી આલી છે સાહેબ, મારે ટાઈમે મળી નહીં તો હું ચાંદો વેચું, આટલું નહીં વેચતો. ઢોક પણ હવે બોલવાનું હમું છે એની જો કર્યા દારૂ વેચી છે પણ સાહેબ, મારે કેટલાનો માલ તમે- બેહો પેલા તઈ કોઈ બેહો કોઈ બેહો બોલી જ કહેતા કોઈ હોય બેહો છે. હોય બે કોઈ બેહો
દારૂડિયા તારા વચ્ચે ને દાબાન તો હતી રાતના હોય તો હેરાન કરી આગળ તઈ આવ્યો ઉમડા આવે અને આ ભરોડો બધું જમા કરાવવું પડશે તો 300 રૂપિયા માલ લેવડે હું ગાડી બોલાવી દઉં બેન અંદર કરવા પડી તરત છે. પણ દારૂડિયા હવે તમે તાર લઈ જાઓ અમિત ની હું લઈને નીકળું હવે પછી આ બેન મારે ધંધા ઉપર સીધા પાણી વાળ્યું. હા લઈ જાઓ તો દારૂ. ઉમડા બાબુ આગળ હવે તમે જતા રહો ઘરે અત્યારે અને આ બેન અંદર હું કરી દઉં અત્યારે બસ બાઈક લાઈને હવે તરત હું અંદર કરી દઉં ચલો લે ઉભા થો લે જોડો તો સાહેબ આવજો. ઉભા થો હડો ભાગવાની કોશિશ ના કરતા અહીંયા દારૂડિયા તાને આઠી રાતના લઈને તો આ બાંધતું હોય તો મારે ધંધો બધું પાણી વાળ્યું અને ધંધા ઉપર ખબર નહીં પડતી. તો હું દરરોજ નો ઘરે રહતો તો તાર બાચી ના અલ્યા, આવવું પણ તારે હું 300 તો બાકી આલ્યું તો પછી કેટલું આલું બાકી એમ. પડે તો બસ ધમકાવતો તો અબધા હાલતો હતો ખાલી તો અબધા આ તો હવે હું આલું પડતું મારે ધંધા પર પાણી ભરાય તો બધું. અમારે તો પાણી જ થઈ ગયું. વાહ, ચલો લે આ ભરો હડો બરો. આ વાજ્યા બધું મારે કેટલા ડફોડા છે. મને તો મેકાય સાહેબ દારૂ હડો એટલે આ પકડી જાઓ. ચલો તમે એ તો મારો ધંધો બધો કરાયો. વાત કરો છો. સાહેબ કેટલું હેડર છે ગાડી આગળ હું તો નહીં હેડી ગાડી આવી જાય બસ ચલો તો સાહેબ મારી જીવનમાં હું આટલો હેડ્યો નહીં, હું મારી ગાડી નહીં ફરું છું. હું અમને કોઈ છોડાવશે આમાં શું ઢોળાવા આવશે? એ આ દારૂડિયા તાળા વાળી શું આ બધું? હું તારા તારા ખીલ છે બધા તાળા વાળી આ મારે મારા ધંધા એ પર ચલો પાણી ભરાય. આનાથી 10 દિવસ માટે તમને રિમાન્ડ પર લેવાના છે આ બધું ગતું તારા લીધે મારે રિમાન્ડ છે પણ દારૂડિયા તારે શું આખી રાતના હોય હેરાન કરવાના આવતા હતા. તો મને બાચી આલ્યો તો બધા તારા હારા ડફોડા ના થાય. આની તીટો ને ભાઈ હું તેટલી આનું તને મારે સીધા ઘરના ખબર છે. તો હવે વેચજે લે આ તો મારે જિંદગીમાં હવે જેનું હવે હું ચાલો વેચ્યું. તું તો જેલમાં વેચી જાજે હવે તું આ મારો બનાસકોઠો આ